ગંગા જળની અંદર, ગંગાજીની અંદર તમે ગંગાજી કિનારે આવ્યા છો, તમને એમ થાય કે આપણા ઘરે નાનું ગેલનિયું લઈ અને ગંગાજળ લઈ જઈએ, ક્યારેક પૂજા હોય, કંઈક સત્કાર્યોમાં કામ આવે, એ ગંગાજળ તમે ઘરે લઈને જાઓ ને, અને ક્યારેક કંઈક પૂજા હોય ને વાટકીમાં ગંગાજળ કાઢી રાખો ને કૂતરું એમાં મોઢું નાખે તો તમે શું કરશો? એ ગંગાજળ ઉપયોગમાં કરશો નહીં, બીજું લેશો. પણ આ ગંગાજીમાં કેટલાય કૂતરા ડૂબકી મારીને જતા રહેતા હોય, પણ ગંગા પવિત્ર છે. એને એ અપવિત્ર થતી નથી, કારણ કે સતત વહેતી રહે છે. ભગવાન ઈશ્વર છે, ભગવાન જગતના મંગલ માટે આવી લીલા ધારણ કરે છે. સુખદેવજી કહે છે, રાજા વિક્રીડિતમ વ્રજવધુમ ભિરિદમ ચ વિષ્ણુ શ્રદ્ધાન્વિતો અનુસૃણુયાદ અથ વર્ણયેદ્યઃ ભક્તિમ પરામ ભગવતીમ પ્રતિલભ્ય કામમ રદ્રોગમાશ્વપહિનોત્ય ચિરેણ ધીરઃ. જે પણ આ રાસલીલાની કથાનો પાઠ કરે, કથા સાંભળે, કથા સંભળાવે, ભગવાન કહે છે એને સંસારના હૃદયનો રોગ મટે, જે સંસારના દુઃખોનો તાપોનો રોગ છે એ મટે. કામ વિજય, કામદેવ ઉપર ભગવાને આમાં વિજય મેળવ્યો છે. એને અકારણ કામ એને પરેશાન ન કરે, એનું કામ ઉપર વિજય થાય છે. અને ભક્તિ પરામ ભગવતીમ પ્રતિલભ્ય કામમ, ભગવાન પ્રત્યે એની ભક્તિ વધે છે. નારદજી ત્યાં આવ્યા, ભગવાનને કહે છે, પ્રભુ પરિત્રાણાય સાધુનામ, તમારું કાર્ય પૂરું થયું, તમારા વાલા સજ્જનો જે તમને પ્રેમથી ચાહતા હતા એમની સાથે તમે હર્યા ફર્યા રાસ કર્યો, પણ હવે તમારું કામ છે વિનાશાય ચ દુષ્કૃતામ, જે દુષ્ટ લોકોનો વિનાશ કરવા માટે તમે આવ્યા છો. પ્રભુ એ લીલા તમારે હવે કરવાની છે. થોડા દિવસમાં કંસને તે યજ્ઞનું આયોજન થશે, પ્રભુ તમને બોલાવવામાં આવશે, તમે ત્યાં આવશો, તમે કુવલિયા પીડ આદિ હાથી સલ તોસલ ચાણનું મુષ્ટિક વગેરેનો વધ કરશો, અને છેલ્લે તમે કંસનો વધ કરશો. આ બધી લીલાઓ હું જોવા માગું છું. નારદજીએ એડવાન્સમાં બતાવી હો લીલા. ભગવાને શંખચૂડ અને સુદર્શનનો ઉદ્ધાર કર્યો. નારદજી ભગવાનનું પ્રણામ કરીને ગયા. બે ગોપીઓ ભેગા મળી ભગવાનનું યુગલ ગીત ગાય છે. અરિષ્ટાસુર આવ્યો, ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. કંસે અક્રૂરજીને મોકલ્યા, જાઓ તમે વ્રજમાં જઈ અને કૃષ્ણ બલરામને લઈ આવો. નારદજી તરત જ કંસના રાજ્યમાં ગયા. કંસને કહે છે, રાજા સાંભળ, આવી રીતના તારા રાક્ષસો તો મોકલે છે ને તારો ખજાનો ખાલી થઈ જશે, તારી સેના ઓછી થઈ જશે. એક કામ કર, તું એ બંનેને અહીં બોલાવી નાખ ને યુક્તિ કરીને મારી નાખ. કંસે કીધું, મહારાજ તમારી વાત સાચી છે, કેવી રીતના બોલાવું? કહ્યું કે તને પરશુરામ ભગવાને જે ધનુષ આપ્યું છે, ધનુષ યજ્ઞનું આયોજન કર, બધા વ્રજવાસીઓને બોલાવ, કૃષ્ણ અને બલરામને બોલાવ અને છેતરીને મારી નાખ. કંસે કીધું ઠીક છે. અક્રૂરજીને મોકલ્યા છે. અક્રૂરજી પહેલાં તો મનમાં દુઃખી થયા, પણ પછી પાછા રાજી થયા કે મને મારા પ્રભુના દર્શન થશે. અક્રૂરજી જાણતા હતા કે આ ભગવાન પોતે નારાયણ છે. કંસનો હવે કાળ આવ્યો છે. અક્રૂરજી નંદ બાબાને ત્યાં આવ્યા. નંદજીએ અક્રૂરજીનું સ્વાગત કર્યું, રાત્રિવાસ કર્યો. રાત્રે કીધું કે આવી રીતના અમે લેવા આવ્યા છીએ, ધનુષ યજ્ઞનું આયોજન છે. યશોદાજી કહે છે, ના, મારા લાલાને હું નહીં મોકલું. ઘણું બધું સમજાવે છે, પણ અક્રૂરજી કહે છે, માં 2 દિવસની તો વાત છે. રાત્રે યશોદાજી સૂતા નથી લાલાની યાદમાં. મારો લાલો આજે મારાથી દૂર જશે. સવારમાં અક્રૂરજી તૈયાર થયા, કૃષ્ણ બલરામ પણ રાજી થયા. સુંદર મજાના વસ્ત્રો પહેરી તૈયાર થયા છે. બધા ગોવાળોને ખબર પડી લાલો જવાનો છે, બધા ગોવાળિયાઓ ત્યાં આવી ગયા. અક્રૂરજીનો રથ બધા ગોવાળિયાઓ જોવે છે. અરે આટલો મોટો રથ
નંદજી ખૂબ રાજી થયા કે રાજાએ પોતે મારા દીકરાઓને અહીં લેવા માટે મોકલ્યા છે, પણ વ્રજવાસીઓને ખબર નથી કે આ કંસે યોજના બનાવી છે. કૃષ્ણ બલરામ તૈયાર થયા છે. જ્યાં રથ ઉપર બલરામજી બેઠા છે, અક્રૂરજી રથ ચલાવવાની તૈયારી કરે છે. કૃષ્ણ જ્યાં ચડવા જતા હતા ને યશોદાજી દોડતા આવ્યા. લાલા, રાત્રે મને ખબર પડી કે તારી સાચી માતા હું નથી, તારી માતા તો દેવકી છે, એણીએ તને જન્મ આપ્યો છે. લાલા, ક્યારેક મેં તને છડી લઈને માર્યો હોય, વ્રજની ગલીઓમાં મેં તને દોડાવ્યો હોય તો મને ક્ષમા કરજે. ક્યારેક મેં તને દોરડાથી બાંધ્યો હોય તો યશોદાજી કહે છે તું દેવકીને કહેતો નહીં લાલા. કનૈયો કહે છે માં તું ચિંતા ન કરીશ, હું થોડા સમયમાં આવી જઈશ, અને તે મને જે પ્રેમ આપ્યો છે ને માં, એ મને વૈકુંઠમાં પણ સ્વર્ગમાં પણ પ્રેમ નથી મળ્યો. માં તારા પ્રેમને હું ક્યારે ભૂલીશ નહીં. યશોદાજીને નંદ બાબાને પ્રણામ કરી ભગવાન કૃષ્ણ રથમાં બિરાજ્યા. અક્રૂરજી રથ ચલાવ્યો. બધા વ્રજવાસીઓ રથને જોઈ રહ્યા છે. જ્યાં સુધી રથ દેખાયો ત્યાં સુધી ઊભા રહ્યા. રથ દેખાતો બંધ થયો. ધૂળની ડમરીઓ ઉડે છે, ધૂળની ડમરીઓ જોતા રહ્યા. સાંજ પડી ગઈ, અંધારું થયું, કોઈને ભાન રહ્યું નથી. કનૈયાના જવાના દુઃખથી એ દિવસે કોઈએ ભોજન પણ બનાવ્યું નથી વ્રજવાસીઓએ. ભગવાન કૃષ્ણ મથુરામાં ગયા. કંસે એક મહેલમાં એમને ઉતારો આપ્યો. આ બાજુ નંદગો. બીજા દિવસે બધા વ્રજવાસીઓ, નંદજી, ઉપનંદજી બધા ત્યાં આવ્યા. ભગવાન કૃષ્ણ સખાઓ સાથે મથુરામાં જાય છે. ભગવાન મથુરામાં કુબજાને સુંદર બનાવે છે. કુબજાએ ભગવાનને ચંદન લગાવ્યું છે. જે ભક્તો ભગવાનની સેવા કરે ને એનું જીવન હંમેશા ભગવાન મંગલ બનાવે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રચ્છતિ. કોઈ પણ રીતે ભગવાનની પૂજા કરો, ભગવાનની સેવા કરો, ભગવાન આપણું જીવન મંગલ બનાવશે. 3 જગ્યાએ વાંકી હતી. કુબજાને ભગવાને સુંદર સ્ત્રી બનાવી. ભગવાન કુવલિયા પીડનો ઉદ્ધાર કરે છે. કુવલિયા પીડ મદોન્મત કરેલો કંસે એને મદિરા પીવડાવેલી. અને સંતો કહે છે કુવલિયા પીડ એટલે આપણું અભિમાન છે, મદ છે. ભગવાન આપણા મદનો નાશ કરે ત્યારે ભગવાનની શરણાગતિ આપણને થાય છે, ભગવાનને આપણને ખ્યાલ આવે છે. ભગવાન ધોબીનો વધ કરે છે. દરજીને ત્યાં જઈ ભગવાન પોતાના વસ્ત્રો સરસ સુંદર મજાના રાજ પોશાક પહેરે છે. બધા ગોપ ગોવાળિયાઓ ખૂબ રાજી થઈ બજારમાં ફરે છે. અંતે જ્યાં ધનુષ યજ્ઞ રાખેલું ને ત્યાં યજ્ઞમાં ગયા. ધનુષ જોઈ ભગવાન કૃષ્ણ ધનુષ ચડાવે છે. ધનુષ તૂટ્યું, કંસ ગભરાયો. ભગવાન સવારે જ્યારે તૈયાર થઈને બલરામજી કૃષ્ણ નીકળ્યા, મોટો મંચ તૈયાર હતો. ઘણા બધા લોકોએ જોવા માટે તૈયાર હતા. મલ કુસ્તીનું આયોજન કરેલું. કુવલિયાપીડ હાથીનો ઉદ્ધાર કર્યો. ચાણુર અને મુષ્ટિકનો ભગવાને ઉદ્ધાર કર્યો. સલનો ઉદ્ધાર કર્યો. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ 6 શત્રુઓ છે. ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનના થઈએ તો ભગવાન આપણા બધા શત્રુઓનું દમન કરે છે. કંસે અભિમાનનું રૂપ છે. ભગવાને અંતે કંસનો પણ વધ કર્યો. બોલો શ્રી મથુરાધીશ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાને પોતાના જેલમાં બાંધેલા માતા પિતાને છોડાવ્યા. દેવકી વસુદેવજીને, ઉગ્રસેનને છોડાવ્યા. ઉગ્રસેન ને પોતા રાજ્ય સોંપ્યું. ભગવાન મથુરામાં રહેવા લાગ્યા. પછી તો ભગવાનને ગુરુકુળમાં ભણવા મોકલ્યા છે. ઉજ્જૈન નગરીમાં ભગવાન
સાંદીપરી ગુરુજીના આશ્રમે ભણવા ગયા છે, યજ્ઞોપવિત સંસ્કાર થયા છે, ભગવાન ખૂબ વિદ્યા મેળવે છે, 64 કળાઓની વિદ્યા મેળવી ગુરુ દક્ષિણામાં ગુરુ માતાને મૃત પુત્ર પાછો આપે છે. ભગવાન એકવાર મથુરામાં ભણીને આવ્યા, મા દેવકી વસુદેવજી સાથે રહે છે. એકવાર મથુરામાં હિંચકા ઉપર બેઠા, માએ કહ્યું બેટા જમી લો, ભોજન પ્રસાદ લઈ લો. જમવા ગયા એ દિવસે માએ થાળીમાં માખણ ને મિશ્રી પીરસ્યું ને ભગવાન રડવા લાગ્યા, ઊભા થઈ ગયા, હિંચકામાં જઈને બેઠા. દેવકીને થયું અરે રે કેમ શું થયું, મારી રસોઈ આજે સારી નહીં બની હોય, લાલાને કેમ રડવા લાગ્યો. અક્રૂરજી આવ્યા, ત્યાં ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજીને કહ્યું આજે કૃષ્ણ કેમ રડે છે. ઉદ્ધવજી જઈને પૂછે છે પ્રભુ કેમ રડો છો. ઉદ્ધવજી કહે છે મને મારું વ્રજ યાદ આવે છે, મને વ્રજના બધા ગોપ સખાઓ ગોપીઓ યાદ આવે છે. ઉદ્ધવજી કહે છે પ્રભુ એ બધા તમને ક્યારના ભૂલી ગયા હોય, તમે આ બધાની યાદમાં તમે રડો છો, શું તમને યાદ કરતા હશે. નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હો 56 ભોગ અહીં થાળ ધરાવાય છે, 56 ભોગ થાળ ધરાવાય. માખણની મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, માખણની મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે, રાણી પટરાણી મહેલે સોહાય. ગોપી અને રાધા મારી રહી ગઈ ગોકુળમાં, ગોપી અને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી. બોલો શ્રી નંદ યશોદા લાલ કી જય, શ્રી મથુરાધીશ ભગવાન કી જય. ભગવાન ઉદ્ધવજી કહે છે પ્રભુ તમે આ ગોવાળોની ગોપીઓની યાદમાં રડો છો, એ તો તમને ક્યારના ભૂલી ગયા હોય. સંસારમાં મળવું બિછડવું આ તો નિયમ છે, તમે એમની યાદમાં રડો છો. ભગવાન કહે છે ઉદ્ધવજી એક કામ કરો, તમે વ્રજમાં જઈ આવો, મારો સંદેશો આપો. ઉદ્ધવજી કહે છે ઠીક છે. ઉદ્ધવજી ગુરુ બૃહસ્પતિના શિષ્ય હતા, વિદ્વાન હતા, વિદ્વાન વ્યાકરણ આચાર્ય હતા. એમણે વિચાર્યું કે હું બ્રહ્મસૂત્રની શ્રુતિઓની વાતો કરીશ, ઉપનિષદની વાતો કરીશ, ગોપીઓને સમજાવીશ. ઉદ્ધવજી વ્રજમાં આવ્યા અને કાલે 1-2 દિવસમાં પાછો આવીશ. ભગવાને પોતાની પિતાંબરી આપી, પિતાંબર પહેર્યું છે અને ઉદ્ધવજી વ્રજમાં આવ્યા ને પૂછ્યું કે વૃંદાવનમાં વ્રજની અંદર નંદ બાબાનું ઘર ક્યાં છે.
કોઈ ગોવાળે બતાવ્યું કે આ ધીમે ધીમે પાણી આવે છે ને એ જ નંદ બાબાનું ઘર છે. ઉદ્ધવજીએ જઈને જોયું તો કેટલી લાખો ગાયો કનૈયાની યાદમાં રડે છે અને આંસુમાં પાણી વહે છે. ઘરમાં જઈને પૂછ્યું આ નંદ બાબાનું ઘર છે? તો કે હા. યશોદાજી કીધું અરે અરે સજ્જન થોડું ધીમે બોલો. કહ્યું કેમ? મારો લાલો પારણિયામાં સૂતો છે, ઉઠી જશે. ઉદ્ધવજીને થયું અરે માં યશોદા હજી વિચારે છે કે લાલો અહીં છે. નંદ બાબાને કીધું. નંદ બાબા પણ રડવા લાગ્યા. નંદજી તમે રડો છો? તમારો દીકરો તો પરબ્રહ્મ છે, તમે એની યાદમાં રડો છો? નંદજી કહે છે ઉદ્ધવજી સાંભળો, ગાડો પણ ઘેલો ગમે એવો દીકરો હોય ને, માતા પિતાનો એ દીકરો લાડકો કહેવાય, કોણ એને યાદ ન કરે? અને જો અમારો દીકરો બ્રહ્મ હોય તો અમને એની યાદ ના આવે? ઉદ્ધવજી સવારે વિચારે છે કે ગોપીઓને ભગવાન બહુ યાદ કરે છે, લાવ ગોપીઓ પાસે જાઉં. ગોપ સખાઓને જોયા, ગોપીઓ પાસે ગયા ઉદ્ધવજી. ત્યાં એક ઉડતો ઉડતો ભમરો આવ્યો. ગોપીઓ ભ્રમરને સંબોધીને ભમરાને કહે છે હે ભમરા, તું કપટી છે. ત્વમ વિક્ષ્ણ કૃષ્ણાનુચરમ વ્રજ સ્ત્રિય પ્રલંબ બાહુ નવ કંજલોચનમ પીતાંબરમ પુષ્કર માલિનમ લસન મુખારવિંદમ મણિમુષ્ટ કુંડલમ. ઉદ્ધવજી ભગવાનનું રૂપ લઈને આવ્યા છે, પીતાંબર પહેર્યું છે, મુગુટ પહેર્યો છે, ભગવાન જેવા દેખાય છે. ગોપીઓ એકબીજી કહે છે, ભમરાને કહે છે ભમરા તું અહીંથી દૂર જતો રે કપટી, તું કાળો ને અમારો સ્વામી પણ કાળો. કોઈ ફૂલ ઉપર રસ હોય ને રસ ચૂસીને નીકળી જાય એમ તું અમને છોડીને જતો રહ્યો. ગોપીઓ કહે છે અમે એના પ્રેમમાં શું શું કર્યું, બધી રીતના એના થયા અને આજે અમને છોડીને જતો રહ્યો. બધા વિષયોને છોડ્યા, સંસારની બધી કામનાઓ છોડી અને અમે એના થયા અને અમને છોડીને જતો રહ્યો.